નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હાલ હોટલમાં મોડી રાત્રે લોહી લુહાણ ખેલ ખેલાયો. ગાંધીનગરના ચિલોડા નજીક ધણમ ગામની એક હોટલમાં હત્યાની ઘટના પણ સામે આવી છે, જેમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાનું ગળું કાપીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં મધ્યપ્રદેશથી ભાગીને ગુજરાત આવેલા પ્રેમી પંખીડાના પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે. જી હા મિત્રો, આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગીને ગુજરાત આવી ગયા હતા. આ મામલે યુવતીના પરિવારજનો દ્વારા મધ્યપ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને રાજકોટમાં છુપાયા હોવાની જાણ થઈ હતી. આથી મધ્યપ્રદેશ પોલીસની સાથે યુવતીના માતા પિતા ગુજરાત આવ્યા હતા અને પ્રેમી યુગલને કસ્ટડીમાં લીધા હતા. રાજકોટથી પ્રેમી યુગલ સહિત પોલીસની ટીમો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. જોકે મોડી રાત્રે ત્યાં જ ધણપ ગામની હોટલમાં રોકાયા હતા. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.